નકલી ડોક્ટર શૈલેષ સગર સામે એએમસીની કાર્યવાહી જોવા મળી છે। બોગસ ડોક્ટરનું દવાખાનું સીલ કરાયું છે। ચારતોડા કબ્રસ્તાન પાસે આવેલી ક્લિનિક સીલ કરવામાં આવી છે। દવાખાનામાંથી એક્સપાયરી ડેટવાળી દવાઓનો જથ્થો જે છે મળી આવ્યો છે। એએમસીના ઉત્તર ઝોને આ કાર્યવાહી કરવામાં આવી છે। હાલ નકલીનો બોલબાલા છે તો તેની વચ્ચે વધુ એકવાર નકલી ડિગ્રી સાથે પ્રેક્ટિસ કરતા ડોક્ટર શૈલેષ સાગર વિરુદ્ધ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી જોવા મળી છે। સાથે જ દવાઓ જે હતી તે એક્સપાયરી ડેટવાળી હોવાનું સામે આવી રહ્યું છે, જેને હાલ કબજે કરવામાં આવી છે। રખિયાલમાં આતંક મચાવવામાં આવ્યો હતો આવારા તત્વો દ્વારા, ત્યારે તેના ઘર પર હવે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। સમીર ઉર્ફે ચીકનાનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। અમદાવાદના ગરીબનગરમાં મનપાની કાર્યવાહી જોવા મળી છે। રખિયાલ બાપુનગરમાં આરોપીએ આતંક મચાવ્યો હતો। પોલીસે આરોપીનો વરઘોડો કાઢી અને કાયદાનું ભાન કરાવ્યું હતું। ત્યારે સમીર, અલ્તાફ, મહેફૂઝ અને ફઝલનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો। ત્યારે આ સામાજિક તત્વોના ઘર સામે હવે મનપાની કાર્યવાહી જોવા મળી છે। ગરીબનગર ખાતે આવેલા સમીર ઉર્ફે ચીકનાનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। મને લાગે છે કે આ જે વિડીયો વાયરલ થયો હતો, જેની અંદર પોલીસ સાથે ગેરવર્તણૂક કરી છે, એ ખૂબ જ ઓછા વિડીયો આવા હશે અને ખૂબ ચિંતાજનક વિડીયો હતો। બનાવ પણ ચિંતાજનક હતો। કાયદાનું પાલન કરનારા, કાયદાના અમલદારો પ્રત્યે સન્માનની દ્રષ્ટિ રાખનારા આપણા અમદાવાદના નગરજનો માટે એ ચોંકાવનારો એક વિડીયો હું એને ગણાવું છું। એ વિડીયો જોયા બાદ પોલીસે જે કાર્યવાહી કરી છે આપણી સમક્ષ છે। સાથે સાથે અમે માનનીય મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખીને વિનંતી કરી હતી કે આ પ્રકારના ગુનેગારોએ જે કોર્પોરેશનની જમીન ઉપર પોતાના ગેરકાયદેસર મકાનો બનાવ્યા છે, એને એ મકાનો ત્વરિત તોડી અને એક દાખલારૂપ કામગીરી કરવામાં આવે, જેથી કરીને ગુનેગારોની સામે માત્ર પોલીસ જ નહીં, કોર્પોરેશન પણ કાર્યરત થાય। રંબાજીમાં લૂંટ થઈ હતી અને આ લૂંટના 2 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે। વ્યક્તિ પાસેથી 9,700ની લૂંટ ચલાવી હતી। પોલીસે 24 કલાકમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। અંબાજી સહિત આસપાસમાં ચોરી લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે અંબાજી પોલીસે લૂંટના 2 આરોપીને પકડી પાડ્યા છે। એટલે ફરિયાદ દાખલ કરીને આરોપીઓ માટે તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી અને આરોપીઓની બાતમી રાહે હકીકત મેળવી આરોપીઓને પકડી પાડી। બંને આરોપીઓ જંબેરા ગામના છે અને આરોપીઓને પકડી તાત્કાલિક આરોપીઓને જે બનાવ હતો એ બનાવ સ્થળે લઈ જઈ અને એ કબૂલાત આપતા હોય આ બનાવ બાબતે અને જગ્યા સામે ચાલી દેખાડતા હોય રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે। વાઘોડિયામાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। બીએપીએસ મંદિર જવાનો રોડ પર ગટર ઉભરાઈ છે। વાઘોડિયાના માળોધર રોડ પરની આ ઘટના છે કે જ્યાંના દ્રશ્યો છે, જ્યાં ગટરો ઉભરાય છે। ગટરના પાણી મંદિરના પ્રાંગણ સુધી પહોંચી ગયા। સહજાનંદ સોસાયટીમાં ગટરો ઉભરાય છે, જ્યારે સ્થાનિકો માટે અવરજવર કરવું હવે મુશ્કેલ બન્યું છે। વડોદરાને તંત્ર જે છે તે વારંવાર જે છે હેડલાઇન્સ પર આવતું હોય છે તેની જે ઢીલી કામગીરી છે તેના કારણે, પરંતુ હવે તો હદ થઈ છે, કારણ કે ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ છે। રસ્તા પર ગટરના જ પાણી જોવા મળી રહ્યા છે, ત્યારે ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિમાં મંદિર સુધી આ ગટરનું પાણી પહોંચ્યું છે। વડોદરા ભાજપ કાર્યાલયમાં નવી તકતી લાગી છે। નવી તકતીમાં સાંસદ, એમએલએ, મેયર, ડેપ્યુટી મેયરના નામ લખાયા છે। સ્થાયી અધ્યક્ષ, મહામંત્રી સહિત તમામના નામ। જૂની તકતીમાં CR પાટીલ, CM ગૃહમંત્રીનું નામ હતું, ત્યારે વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહનું પણ નામ હતું। 22 ડિસેમ્બરે વડોદરા કમલમનું ઉદ્ઘાટન થયું હતું। ધારાસભ્ય, સાંસદોના નામ ન હોવાથી મામલો ગરમાયો હતો। તાત્કાલિક નવી તકતી લગાવવામાં આવી છે। વડોદરામાં શંકાસ્પદ ચીઝ અને પનીરનો જથ્થો ઝડપાયો છે। વીએમસીના ફૂડ સેફ્ટી વિભાગની આર્યા ડિસ્ટ્રીબ્યુટર પર રેડ પાડવામાં આવી છે। 50 કિલો શંકાસ્પદ ચીઝ અને પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। વનસ્પતિની ફેટમાંથી આ ચીઝ અને પનીર બન્યું હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે અંદાજે 13,000ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। શંકાસ્પદ ચીઝ અને પનીરના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, ત્યારે ફૂડ વિભાગની રેડથી વેપારીઓમાં હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે।
અમદાવાદ કોર્પોરેશન ઓફિસમાં કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો. પ્રાથમિક સુવિધાઓ મુદ્દે વિપક્ષે કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો છે. ત્યારે ઢોલ વગાડીને કોંગ્રેસ કાઉન્સિલરોએ વિરોધ કર્યો છે. ઢોલ વગાડીને પ્રાથમિક સુવિધાઓની માંગ કરવામાં આવી. ત્યારે વિપક્ષનો દાવો છે કે એએમસી ઢોલ વગાડી ટેક્સ વસૂલે છે, તંત્ર ટેક્સ વસૂલે છે પણ સુવિધા નથી આપતી. ભાજપના રાજમાં અધિકારીઓ દ્વારા ઢોલ વગાડી પરાણે ટેક્સ વસૂલવામાં આવે છે. તેના વિરોધમાં કમિશનર ઓફિસ બહાર કોંગ્રેસના તમામ કોર્પોરેટર આજે ઢોલ વગાડી વિરોધ કરી રહ્યા છે. હાટકેશ્વર બ્રિજ, સારા રોડ અને વરસાદી પાણીના નિકાલ માટે, સારા પાણી માટે ક્યારે ઢોલ વાગશે તે જાણવા માટે હાલ જે વિરોધકર્તાઓ છે તે જોડાયા હતા. ત્યારે તેઓએ કહ્યું કે અમારી માંગ છે, આ નીતિ અપનાવી છે જેનાથી પરાણે ટેક્સ વસૂલવા માટે ટેક્સ વસૂલવામાં આવે છે. ત્યારે હાલ એ ટેક્સના રૂપિયે કંઈક કામ પણ કરવામાં આવે. ત્યારે શહેજાદ ખાન પઠાણ પણ વિપક્ષના નેતા છે, તે પણ આ વિરોધમાં જોડાયા હતા. તેઓએ પણ અનેક આક્ષેપ કર્યા છે. कांग्रेस पार्टी ये मांग करती है कि उद्योगपतियों से टैक्स वसूला नहीं जाता. समस्या सुनने के लिए, समस्या की जानकारी के लिए अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारी कभी ढोल नहीं बजाते, लेकिन एक हफ्ता वसूली के लिए कहीं ना कहीं जनता से टैक्स चुराने के नाम पर उनके घर के बाहर जाकर ढोल बजाया जा रहा है. आज कांग्रेस पार्टी के सभी कॉरपोरेटर कमिश्नर श्री के कैबिन के बाहर आकर ढोल बजा रहे हैं और उनकी मांग ये है कि भ्रष्टाचारी हाटकेश्वर के नाम पर कब ढोल बजेंगे. રાજકોટ એસટી વિભાગીય કચેરીની લાલિયાવાડીથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પહોંચી છે. લીંબડી એસટી ડેપોમાંથી ઉપડતી વિદ્યાર્થી રૂટની 18 જેટલી બસના રૂટ એકાએક બંધ કરી દેતા ડેપોમાં વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરી ધરણા કર્યા હતા. રાજકોટ એસટી વિભાગીય નિયામક કચેરીના અણઘડ વહીવટને લઈ લીંબડી, ચુડા તાલુકાના 48 જેટલા ગામ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. છેલ્લા લગભગ 6 મહિનાથી આ પ્રોબ્લેમ રહે છે. દર 3 મહિને કાંકના કાંક આમના ઉતરા હોય છે. દર 3 મહિને અમે આવેદનપત્ર આપીએ છીએ કે તમે ટાઈમસર બસ કરો, તમે ટાઈમસર બસ કરો. ડેપો મેનેજરને આપીએ છીએ તો ડેપો મેનેજરની બદલી થઈ જાય છે, પછી બીજા ડેપો મેનેજર આવે છે, પાછી બદલી થઈ જાય છે. અને જે નવા ડેપો મેનેજર આવે છે તે આવા નવા ગોખલા લઈને આવે છે. અને અમે અત્યારે પણ રજૂઆત કરી છે કે તમે જે બસો બંધ કરી તેઓ ફરીથી ચાલુ કરો. અમારી પૂરેપૂરી માંગ છે. આ અમલવારી ઉપર રાજકોટથી મોકલવામાં આવેલ હોય, જે અમે અત્યારે હુકમ પ્રમાણે કરેલ છે અને ભવિષ્યમાં આમાં વિદ્યાર્થીઓને ફરિયાદો ઉપસ્થિત થયેલ છે, જેનું અમે ઉપર લેવલે ધ્યાન દોરેલ હોય અને અહીંથી પણ અમે એનો નિકાલ થાય એવા પ્રયત્ન કરેલ છે અને રજૂઆત ઉપર દ્વારા વહીવટને કરેલ છે. જૂના બસના જે રૂટ હતા તેમાં નવા આવેલા જે ડેપો મેનેજર સાહેબ છે તેમની મનમાની મુજબ જે બસનો રૂટનો ટાઈમ બપોરનો 12:45 હતો તેનો બસનો અત્યારે ટાઈમ 2 વાગ્યાનો કરી નાખવામાં આવ્યો છે અને ડેપોમાં કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી. તેમની મનમાની કરવામાં આવે છે અને પૂછપરછની બારીએ પણ એવું કહેવામાં આવે છે તમારે જે થાય એ કરવાની છૂટ. જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવશે. કચ્છની ભરત કળાને જીવંત રાખવા ભુજમાં આવેલા કચ્છ મ્યુઝિયમમાં વિવિધ કલાને પ્રદર્શનમાં મૂકવામાં આવેલ છે. કચ્છમાં રહેતા અલગ અલગ સમાજનો પહેરવેશ તેમજ તેમની રહેણી કહેણી અહીંયા કંડારવામાં આવી છે. દર વર્ષે લાખો પ્રવાસી કચ્છ મ્યુઝિયમની મુલાકાતે આવે છે. વર્ષ 2023માં 1.71 લાખ પ્રવાસીઓએ કચ્છ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી, જ્યારે વર્ષ 2024 એટલે અત્યાર સુધીમાં 1.31 લાખ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારે દર વર્ષે લાખો પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત લઈ રહ્યા છે. કચ્છ મ્યુઝિયમમાં આવ્યા છીએ અને ઘણી એવી સારી બાબતો છે. એશિયાનો એ મોટામાં મોટો જિલ્લો છે. એ બાબતે ઘણું બધું ફરવાનું રહે અહીંયા, પણ અહીંયા આ મ્યુઝિયમમાં બધી જ માહિતી આપી છે, પ્રાકૃતિક ક્ષેત્રે, સામાજિક રીતે અને પછી જુદા જુદા રાજાઓ રજવાડાઓની બધી માહિતી અહીંયા આપી છે. ફરીથી અહીંયા કચ્છ માટે અમને ટૂર પર ફરવા માટે લાવ્યા છે. કચ્છમાં ઘણી બધી અલગ અલગ લોકો રહે છે. પહેલાંના લોકો રહેતા હતા, કયું કામ કરતા હતા, પછી કચ્છના અલગ અલગ શિલ્પો છે. દરેક માહિતી અમને આ મ્યુઝિયમમાંથી મળી રહી છે. અમને મ્યુઝિયમમાં ઘણું બધું જાણવા મળ્યું, નવા શિલ્પો વિશે જે અમે જાણતા ન હતા, પરંતુ એક જ મ્યુઝિયમમાં કચ્છની દરેક વસ્તુ અમને જોવા મળી ગઈ છે. 1,31,584 વિઝિટર આવ્યા છે. કમ્પ્લીટ 2023 જોવા જઈએ તો 1,71,953 હતા. વી આર એક્સપેક્ટિંગ કે થોડા દિવસ છે ક્રોસ થાય. ગયા વર્ષ જેટલા તો પહોંચી જવા જોઈએ વિઝિટર્સ. રોજે ખૂબ સ્કૂલો આવે છે. ફોરેન ટુરિસ્ટ કમ્પેરેટિવલી મને ઓછા લાગે છે આ વર્ષે.